જે જીતુબાના ઘરે દર્શન કરવા માટે લાલ માટી આ તો લાલ માટીનો રેપાવાની ગાઈસ ગુડ મોર્નિંગ જય માતાજી આજના નવા બધાનું હાર્દિક સ્વાગત છે નવો વ્લોગ છે નવો દિવસ છે બધાને ગુડ મોર્નિંગ કરી દે આજે તો વહેલા લાઈટ જતી રવિવાર એટલે લાઈટ કાપ કરીએ હા બેઠા બેઠા જો મમ્મી ગુડ મોર્નિંગ જય માતાજી પિંચા હાય અભી શ્રેયા હમણાં આવડો ગુડ મોર્નિંગ જય માતાજી બ્રશ કર્યું તાણા હવે કારણ બાજુ જતી બાજુ હમણાં બેબી વિકેટ આયા કોણ લાવી વેલા વેલા બેબી વિકેટ હા તો એક મને હાલવાનું હો હાલવાનું હો તો બરાબર જાનના પાણી વેળા ગુડ મોર્નિંગ જય માતાજી ઠંડી તો સત કઠાર ચો પડ્યો છો ગાત તો હા થાવું ઠંડી સત કથા જા પીશું મમ્મી બે તો તાપે બે ગયો વેલા વેલા તો ચા પીવાનો બાકી તો વહેલા લાઈટ જતી રહે ચા આવે પીવાનો તો બધું હા જઈ લઈ તાણ 3 વાગ્યાથી ચડાવશે પછી આવશે ઓહો હો ઉપાધિ છક તો ચાચી કે ફોનમાં કરીને હું તો ભૂલી જીતી જો ચા પીવા માટે બે જાય ચા તો કોઈ ખોદના ખા ના દેતા ચા પીવા ના દેજો આઈને ઉભા થઈ ગયો જો લાઈન કટા ચા પીવા બેઠો આપણે ચા કાઢી બેઠો હા ચા પલાય તો ચો મેગી ગોલ્ડ મેરી ગોલ્ડ આ બિસ્કિટ તો મળે ના તમને નહીં આબુ એને તો રીચડી છે મેં તો વેલા વેલા નહીં આબુ એમ તો પેલા બુરી નહીં પીવા દે ચા તું તાર પેલા ઘેર જા ને તો એકલી જા અને લઈ જ ના જા શિયાળ નહીં લઈ જાવી જા બે બુદો લડો એક બિસ્કિટ આલે ના પેલું આલજે ને બિસ્કિટ એક ઉપર પડી રહ્યું અરે મને કોઈ કોઈ ના અલગ પણ જા આપણે હવે ચા પી લે આય પિંચા પીવા જતી દાદી પાસે દાદી બોલાવી બેટા જા જો એ આલી પાપુ રા દે આવતા હતા એને બિસ્કિટ બુંદીને તા થઈ જાય બા બધા બેઠા મમ્મી બેઠી જો અંબાજી નથી તો બપોર પડી જઈશ ને આપણે ફ્રી થઈ જઈએ છીએ નવા જવા ઓટો મારવાનું તો કીધું લાવો તો બ્લોગ ઉતારી દઈએ હવે જો બહાર ઉભા છીએ આપણો બહાર બેઠા બાજ હા તો 200 બે આવી જાય તો રજા રાખી કો આજે છો દવાખાને જવું તું કહો ગોળી પડી ગળવી હા ગોળી પડી ના રે ચમ ઘેર રહ્યો લ્યા તા જવું નતું અમે અંગાલ હા જવા બધા ગટીઓ રમી કોણ જીત્યું લે આ સિક્કો જીત્યો હમણાં ખાસો સિક્કો મેં જોયો કેટલાનો હતો સિક્કો રૂપિયાનો હતો પુણ્યા તારો હતો રૂપિયો એ કના આવી જીત્યો કોના આવી મારે રમવું ગેમ તો દાદા આપણે જીએ છીએ બાર મળશું મોડા નહીં ધોઈને ફ્રેશ થઈ જાય ને રસોઈ બનાવવાનું ચાલુ કર્યું એ બાજુ શાક બંધારી તો લોટ બંધવાનો મમ્મી શ્રેયાને બધા બહાર ઘર પાછળ બેઠા પીંછા જો મમ્મી લાકડો ફાળો હારે ફર શ્રેયા જો જીદા આ રહ્યો ચો હંતાણે છે ભાઈ આ આવ શું લાકડો યાર હા ફાટિયા ઓ સેન સેન હા ચા પડી હતી પડી નથી તારો બાઈક નમી પડી તો બાઈક શીખવું પડે તારે તો ચાલ ભય નથી પડ્યો ભય પડી હતી તાર હા આપણે ભય
તો પડે પણ પગ મચકાઈ ગયો તો આપણું નવ પર ન ચડી હતી બાઇક શીખતા હતા એટલે એ તો તારે શીખવો તો બધું એ પડીએ બળીએ બધું ત્યાં થાય તો નહીં શિવા બાઇક શીખવો તો ભોય પડવું પડે નહીં તાણ પછી શું કરી હા ભોય પડે તો અંદર ના શીખવું પડે ખબર પડે કે ભોય પડે હા તારણભાઈ એમ નાનો જોથી આવ્યા હતા એ પાપુ કે એમાં મમ્મી ભોય પડી હતી ભોય નથી પડી કીધું નવી પડી હતી બાઇક લઈને શું કર્યું તાર મમ્મીને જોજો કોમે જો સરસ સરસ અને ગડું વિશાલ ચમ ચોય નહીં અમથી સાયકલ લઈને એમ કહે કે ચોય નહીં તમારા ઘેર મહેમાન આવી જો બેઠા ઉપર તમારા ઘેર જીને આયા આ બેઠા ને ઉપર ઘર ઉપર હા આવી એવું થોડે ના આવી તમારો ખુલ્લો દરવાજો તાળા એવું રોટલા જ ખોય તમારા ઘેર ના જ પેલા મહેમાન તો ના આવી આખો દાડો તું જ્યાં કોઈ હું કરું ચા બા જમવાનો ટાઈમ થઈ ગયો પીસી શ્રેયા બા મમ્મી તાર ખા દઈ જાય પાછી ખાને થોડી વાર આજે તો લાઇટ નહીં એટલે અંધારું અંધારું આવે ઘરમાં હા એ નહીં આલું તું ખા બેટા પિયા શિયાન તો નહીં આપું ખાવાનું શેતા ખાવાનું આ નહીં ખાવાનું તાર તો જો આ તો લાઇટ જતી રહી ને ત્યાં ઘરમાં અંધારું અંધારું દેખાય આ બાજુ શિવને ઉગો બે રમી પેલી બાજુ લડો લંબા દૂધથી અલે સાયલું હા શું થયું કોણ અંચા કર વિપુલે વિપુલે જ અન્યાય કરતો હશે તો જો સાહિલ ના વિપુલ ગટીઓ રમાડ અન્યા કઈ કઈ જીતા વિપુલ એ પિંચા ખાવાનું નહીં કાંઈ સાફ આવી ગયા છે જીતુબુઆના ઘેર મંદિર સાફ કરો તો મંદિર બધી સાફ કરી દીધી ચાવણમાંની મૂર્તિ ધોવાની તો ધોઈ નાખીએ જો આપણે આવીએ છીએ અરે જો અજયભાઈ આપણે આજે રવિવાર છે ચામુંડમાના બેઠક છે આજે દર્શન કરવાની છે દર્શન કરવાના અરે આ અમારા બુઆજી જય ચામુંડમાં બોલો ચામુંડમાં સૌને તો ચલો ચામુંડમાની જય બોલાવી દઈએ બોલો ચામુંડમાની કી જય તો જો મંદિર બધી સાફ કરી નાખ્યું આપણો દિયા બિયા બધી જાય અજયભાઈએ અને હવે અમે જઈએ છીએ ઘેર આવશું મેં 3 વાગે શું કહ્યું કેટલા વાગે આવવાનું 3 વાગે જેવા એ શાંતિથી પછી જે આપણે કામ કરવાનું છે બધું કંઈ કરીશું બરોબર માતાજીનું જે તો ખાઈ બેન આવીએ ચાલો આપણે મળીએ મોડા જઈએ છીએ ઘેર ખાવા અમે જયેશભાઈ નાસ્તો વાસ્તો કરાવી જય મજા આવી નાસ્તા વાસ્તા શું કરવું ભાઈ તું બંધ કરતા દરવાજા શું ખાવું જય લોકો એવું ખાવું કે જે જમાલો હોય તમારે જમાલો હોય જય કરાવીએ તો બતાય જો કોઈને જમાલો તો જમા લઉં છું તો જો આ ભુવાજીનું ઘર છે પીઓપી બીઓપી મજબૂત છે જો હવે ખાલી એસી હોય ને ખાવાની ને છે એસી ઉપર નાખી છે જો આ છે કિચન જો અમારા ઘર જેવું ખાલી કિચન જ છે આ બ્લોકની અંદર બને રહેજો હજી તમને જોવા સાંજે મળશે 3 વાગે ખબર પડશે કે શું છે શું નહીં. હવે તારે મળીએ આપણે 3 વાગે લાલા બપોરનો ટાઈમ થઈ ગયો ખાઈ બી બધા ઊંઘી જાય શ્રેયામ પપ્પા ઊંઘી જાય હા વિશાલ કોઈ ખાવાનું લઈને આવ્યો વિશાલ લઈને આવ્યો હા પકોડી લે કોને બનાવી તે બનાવી હા તમે પકોડી બનાવતા આવડે હાય જો પકોડી બનાવ લઈને ઉભા થઈ ગયા ચેવી ચાખીને કહેજો વિશાલે જે પકોડી બનાવી હા સેવ પૂરી બનાવી દો સેવ પૂરી ખમણ પૂરી સેવ પૂરી ચટણી પૂરી ચેવી મસ્ત હા જો વિશાલે પકોડી દા હા બે ચાલે બેજા હાલ બેજો તમારે લે લે પછી છેલ્લે વધી ઘટી મને હાલો બધા ચટણી આમાં પેલા જોઈ જોઈને ખોયા
જો વિશાલ જોઈ જઈને ખોઈ ઓકે બાય થેન્ક યુ વેલકમ પકોડી આલી એના માટે બે જતા ના બે જા બીજી વધારે આલી જજે વિશાલ આજે તો ખાવી હે જે જીતુબાના ઘરે દર્શન કરવા માટે આજે બંગલો સાવડિયા ફાટક આવી જઈએ કાકોશી ફાટક હાડો મૂકવું થઈ છે બાઈક આસમાન બંધ થઈ ગયું ફાટક આવી બહાર નીકળ્યા આવીએ લઈ મસાલો હા મસાલો લઈને આવ્યા મસાલો મસાલા બધો મસાલો હોય જે મસાલો કહેવાય મેઠો મસાલો હા મેઠો મસાલો કહેવાય કે ફાઇનલી આપણે જીતુબાના ઘરે આવી જઈએ જો આજે એમનો બંગલો હોય દરવાજો માંથી વાકેલો કા હવે રે હેડી જાય એ તો ભાઈ રહેવાનું એવું તો એ તો હાલ બાઇકમાં ઉતરે ને એટલે એવું થાય થોડી વાર પછી કોઈ હા ખાસો બધો અહીં દરવાજો તો વાકેલો ખુલ્લો એમ તો જો જોર આલીને ચાલુ ને તો કાંઈ નહીં એમ તો અમુક ટાઈમે હાલ બેહીને ઊભી થઈ ને એટલે વાકેલી દરવાજે વાંકી દીધો ના ખુલ્લા હાલ વાટજીની ભાઈ પણ આવો ખોલવા કમલ પગલા તો જજે પણ બ્લોગ ચાલુ થાય છતાં કોઈ બંધ કરાવતું ભૂરી હતું નહીં એ તો રજા લઈને આવવાના તો આજુ કરું હંકાર આવશે એટલે મને લઈને જ આવશે તો પહેલા લે કોઈ પહેલા આવી ગઈ ના એ તો પહેલી વાર હા જો ને બધા પાસે તો લઈ લો તો કોઈ ખાય જો અજય બે નારિયેળ કરા આપણે માની લો તો માનતા પૂરી થઈ ગઈ એટલે નારિયેળ કરવાનું હતું હા ઓવા બધા આઈકન ના છે ફેરથી શું મસ્ત મંદિર લાગે ચામુંડમાં નહીં શ્રેયા હા તું કા લઈને આવી મસાલો એક એવું હા કોણ લઈને આવી તું હું તો લઈને નથી આવી તું લઈને આવી તું હાથમાં લઈને આવી પાલું નતું દસરા પોણી આપે છે હા ચમ આવું કર્યું ને પાલું નતું હા પાણી પીધું સરસ માતાજી ચાલો મેલીને મેલ લો જીતુભાઈ ઓક્ષીભાઈ વાયકર
ઢગલાથી જો પાછળ તો હેડ આવ્યા છે ભાઈ હા લાઈટ ચાલુ કરી આપણે અંધારું ના પૂછો તમારું અમારું તો અંધારું છે જ નહીં અમારે તો અજવાળું છે કેરબો લઈ ગયો ગજુ બરાબર આખી હા ભાઈ હેડ્યા બાઇક લઈને ઘરે હવે જઈશું પછી બેઠક પૂરી કઈ જવાનું છે ઈડર બેઠક પૂરી કરશું રાતે 8-9 વાગે 11 વાગે આવતા હતા 11 વાગે તમારે જવાનું આ નોકરી જવાનું છે જીતુબા બેન જાને આજે ઉપર લાય ખાઈએ થોડું હા હજી તો રહી જાય એમાં પેલું એમાં જમના જો તાન હું રધવાનું દાળ ભાત ચાલ દાળ ભાત અત્યારે પમદા દાળ નથી કરી તમારે તારી દાળ વાય તો ખબર દાળ ચાલ હતા અમારે જે ખીચડી મેલી લોટ બંધી મેલ્યો શાકની દાળ આગળ કોઈ નહીં ચાલ હતા એમ તો તારા ગામ હતું ચમ આવ્યા તમે હોય કણ હા શું કરવા આવ્યા હોય કણ આપણે ખાઈ ભાઈ રેડી થઈ ગયા છીએ આપણે જવાનું છે નાઇટમાં તો જો એને પોપટ પાડે છે મજબૂત આવો આ જો કોક શું હારી લાલ માટી આ તો લાલ માટીનો રેપાવાની છે જો પગ કેવું છે જોજો બાઈક શીખી રહ્યો હા બાઈક શીખી રહ્યો પોપટ ચો મજબૂત પાડ્યો ને રાત પાડી દીધા બાપ પેલા એને શું દબાઈ મગા કાકાએ એ જે વાતો કરાવતા હતા પેલા કે હવે કરશો કે તમે હવે ફટ લે મેં ખેંચી લીધો પગ બે બાજુ પોમેનો ના મકાઈ મેળવાનું ના મકાઈ મેળવાનું તે નાનો તો પાડતો હવારે એક રવા દો નહીં શીખું બાઈક નહીં શીખું તમે કઈ એકલી લઈને જા તમે કીધું એકલી લઈને જા તો જતે કમ્પ્લીટ જતી રીતું હા હાલ ડ્રાઈવર બની જો હાલ સેમ પપ્પા ના નથી પાડી એને ના પાડે હું ના ગયો મેં મમ્મી ના મેં કીધું તું હું આવું કીધું તું હું ત્યાં જા ચાવી લઈને બા પડી તો હું આવું અંગાત તમે કેમ પાછળ ધક્કો મારો તમે એમ કીધું તું એકદમ કોક તો કે કુવામાં પડી જવાનું કુવામાં શું કેવું છે યાર સાચી વાત જુઓ જુઓ ખાલી જુઓ હા લંગડી ચાલુ કરી તારો બરાબર બાજુ હાથ ધોયા જા બાર નહીં જાવ ના ના બહાર જા નહીં ઉતારે ભાઈ ક્લિયર કરો વાત કરો હા જુઓ 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 વિડિયો બનાવી કરી જુઓ હનો એક પગ જ્યો છો ચડ દેવો કાઈ જો નહીં વાત કરો મત થઈ ગયો જો આ તો મમ્મી કોમ કરવું પડે મમ્મી પથારી કરાવે આ તો ખાવાની મમ્મીએ બનાવ્યું બધું આવું ના આવો તો ના હુઆ મનાનું હો આ તો પગનું જઈને આવું આવો જો પગે પાટો બધી દીધો દેશી પાટો દેશી પાટો બંધ પડે ને તાર હા તો પાટો બંધાવો છે દવાખાનો ના રે મટી જાવ ચડાય ના પેલા મગા કાકાએ મગા ભાઈ બે પટાકા ચા પડે આમ મને નામ મળે રાત પડે દીધી મને તો આ કુકવા પાડતી જી હું ના પાડે આવી કે હાથ પાડે હુઆ શું થયું હા જી બળો શું કે હાલ દુખાતું જબ્બર થોડું ફીલ પડે બહાર